નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક એવા પશુપાલકનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણી બધી ભેંસો છે. તો એમને શું સમસ્યા હતી ભેંસને એ આપણે એમના પરિચય સાથે જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? જેવન્યાભાઈ ગબજી. જેવન્યાભાઈ? હા, જેવન્યાભાઈ ગબજી. ગામ કયું? સેલુર. સેલુર. હા. અને તાલુકો કયો? ઉચ્છલ. ઉચ્છલ. ઓકે. અને જિલ્લો? તાપી. ઓકે. તો તમે પશુપાલન કેટલા વર્ષથી કરો છો, થોડીક માહિતી આપો. આ પશુપાલન સાહેબ કહું લગભગ 15-20 વર્ષ કહું 15-20 વર્ષ થઈ ગયા? હા. ઓકે. તે હવે 15-20 વર્ષ તમારા થઈ ગયા, તો અત્યારે હાલમાં કેટલીક ભેંસ છે તમારે ત્યાં? આ છે. કેટલી ભેંસ છે? છે 6. અને ગાય કોઈ ખરી કે? ના. નહીં. ઓકે. તો અત્યારે આ તમારી પાસે જે અહીંયા ભેંસ છે એને શું થયેલું હતું એ થોડીક વાત કરો. સાહેબ કઈ નહીં, ડેરી વાળા ભેંસ દેતા હતા ફ્રોમ બોય ને લીએનામાં. હા. લીએના પાસે ત્યાં લોણે 70 ના હતી પાસે ઉપરાણ્યા પૈસા પાસે આપે ટાકના. તે ત્યાં કઈ કહ્યું કે ભેંસ તમે લઈને એ રીતલા કઈ નહીં, પણ જે પુરાણે પૈસા રોય તે તમે ગોજવામાં ને ટાકા પડ્યા છે. પાસે માં લઈને ઈચ્છા હતી તો 1,13,000 ભેંસે લીએ નો. પાસે લીએ નો ને યોગ મહિનો હુદ ભેંસે જેવા તેવી તાને લીએ નો ત્યાં કોઈ જ રોઈએ ને દૂધ કાઢજે આમાં એલી ગાભી જ લીએ નો અહીંયા દૂધ કાઢજે બેની ટાઈમ કાઢજે. પાસે યોગદમ ચારો બી નહીં ખાતી મોંડી, યોગદમ પાણી બી નહીં પીતી મોંડી, યોગદમ દાણ બી કમી કોઈ દે નહીં, કઈ જ નહીં. ઓકે. નિયમ લઈ એટલે કાઢી ટાકી દઈ. પાસે કઈ કોઈ એમાં એને એલી બેની ટાઈમે દૂધ દઈ પેન યોકુટ ટાઈમે દેતી મોંડી. 3 કિલો દૂધ કાઢી લઈને ગયો એટલે એલા સાહેબ ડેરી હી આતા સેલુડે. એક મિનિટ અશોકભાઈ, હવે એમણે એમની દેશી ભાષામાં વાત કરી, બરાબર ને? હા. શું બોલ્યા થોડીક વાત કરો. ડેરી તરફથી લોન આપતા હતા. હા. હવે લોન 70,000 ની હતી અને બાકીના જે બીજા ઉપરના પૈસા તેનાથી તમે જાતે પૈસા ખર્ચીને તમે વધારાની કિંમતની ભેંસ લાવી શકો. અચ્છા, એટલે ડેરીમાંથી 70,000 આપવાના હતા અને બાકીની ઉપરની કિંમત જે પણ હોય એ તમે ખર્ચીને સારી ભેંસ લાવી શકો. હા. એમ કરીને ભેંસ લાવ્યા. આ જે અહીંયા બાજુમાં જે ભેંસ છે આ ભેંસ લાવ્યા 1,13,000 ની. 1,13,000 ની. હા. પછી તો એ લાવ્યા પછી 1 મહિના સુધી ભેંસ વ્યવસ્થિત સારી જ હતી. હા. અને એ ગાભણ લાવેલા. હા. અને ત્યાર પછી વિયાઈ. હા. વિયાણ થયું પછી એ ભેંસ સારી જ હતી. હા. તો 1 મહિનો પછી પ્રોબ્લેમ ઉભો થયો. અચ્છા. એ ઘાસ પણ ન ખાય, પાણી પણ ન પીએ અને દાણ પણ નહીં ખાય, એવી ભેંસની હાલત થઈ ગઈ. હા. પછી ડેરીમાં દૂધ ભરતા કે કેવું? એમ ડેરીમાં 2 ટંક જે દૂધ જતું હતું એ 1 ટંક થઈ ગયું. બરાબર છે. પછી શું થયું? ડેરીમાં ગયા અને પછી ત્યાં આગળ મીટિંગ સાંભળી કે શું કર્યું? પાસે મેં દૂધ ત્યાં દીધે નો. હા. ને એલા સાહેબ ત્યાં ગાડી હોમે જે આતી. હા સાહેબ. હા સાહેબ ની ગાડી ત્યાં હતી. હા. ગાડી ત્યાં હતી. પાસે અહીં ભવનીલી ની એનો ને એલા ચોરસા ચાલે. એલા બીજા લેનારા હતા ત્યાં ચોરસા ચાલે. પાસે આમે ગો ને જે યો કે બહા ઓછું કોઈ ના હોય તો બી ત્યાં જાતો. પાસે ત્યાં લે જઈને મેં હોદ્યો કોહડા ખાઈ ચાલે હે કોઈ. પાસે તો આખે પાટલા બી હે માહા બી હે એ કોઈ આખે. તો મેં ત્યાં બી મુયા હોય આખી દેનો કા આખું એલા હોડા તો ઠોગરો તા એ કોઈ આખું આઈએ. હા. એલા હોડા ઠોગરો તા આખું. પાસે બોળની લીન ગો બોળની થોઈ દેની ને પાછી એ નય આખું ચાલા માઈ તો ત્યાં માઈ ધિકારી તો દે નો પેન આખું આજુ બી જવા એ કોઈ આજુ ગયો ને પાસે માસ્તર આતો ગામમાં ને જે ત્યાં માઈ આખે માસ્તર કहीं કઈ ચાલે હે તેલો आखे का दवा योग दो में सारी है यहाँ आखे तो मैं माँ मन में फंसी गई आँखों चला ओली में होगी पाटली लिए न
1,13,000 પાડલી લીએ નો ને ઓલા 1,000 રૂપિયા અહીં ખોચી હી તો ત્યાં મેં કઈ વાંધો હોય માં નહીં કહીએ પાસે મેં 1,000 રૂપિયા દવા લી લેતી ને એલા સાહેબાલ મેં હોદ્યા આખું નહીં જતી ભેંસ હારી ઉસાબતી મોંડે તો પાછી તુમારી યોગતે દાયા કા આખવાય હા તેને એલો આખે કા હા પાછી અમે એના રાજ આખે સાહેબે હા પાસે લી લેતી મેં ઇनको ગયો આખે એલો કઈ લીએ ન આખે આખું પાડલી વાટો દવા હે આખો પાસે એક મિનિટ શું કીધું એમણે થોડુંક જણાવો એટલે એમણે કીધું કે એક દિવસે ડેરી પાસે હા એવી જ રીતે રૂપેશ સર અને અમે કલ્પેશ સાહેબ વસંતભાઈ અને હું અમે એક કેનોપી લગાડી અને થોડુંક પશુપાલન માટે અવેરનેસ માહિતી આપતા હતા, હા. હા કામ કર્યું તો દૂધ ભરવા માટે આ જેવનિયાભાઈ આવ્યા પછી આમ તેમ વાતચીત કરતા કરતા એમણે કીધું કે આવા તો ઘણા બધા ઠોગ આવે એમ ઠગ લોકો ઘણા બધા હોય હા એમ ઘણા છેતરી બધા આવે જાય ને ઠોગે ને જતા રહે એમ હા તો દૂધ ભરી દીધું એટલે આવો જ એક ભાઈ આ બી છે એવું થઈ ગયું એમ હા હા હા. હા એટલે દૂધ ભરી દીધું ને પછી ઘરે ગયા હા દૂધની બરણી મૂકી ને પાછા મનમાં શું થયું તો પાછા આવ્યા અચ્છા અને પાછા આવ્યા ને ત્યાં રૂપેશ સાહેબ માહિતી આપતા હતા બધી પેટ વેટ વિશે અને બીજી માહિતી આપતા હતા તે સમયે હા આ જીવનિયાભાઈએ આવીને મને અને વસંતભાઈને પૂછ્યું હા કે કેવું છે એમ હા તો અમે એમને કીધું કે આ પ્રોડક્ટ બહુ સારી છે વાપરવા જેવી છે તમને શું પ્રોબ્લેમ છે તે કેવું આ પ્રોડક્ટ છે હા પશુ માટેની પેટ વેટ હા એના વિશે માહિતી આપતા હા, હતા એના ને વિશે- એમણે પૂછ્યું કે આ ભાઈ કેવી વસ્તુ છે એમ તમને પૂછ્યું હા. અને આપણે કોને પૂછ્યું મને. વસંતભાઈને પૂછ્યું મને પૂછ્યું તમને પૂછ્યું અશોકભાઈને હા તો મને પૂછ્યું તો એમણે કીધું કે આ પ્રોડક્ટ બહુ સારી છે હા. સાથે સાથે વસંતભાઈને પૂછ્યું હા. એમણે પણ કીધું કે પ્રોડક્ટ બહુ સારી છે એમ. બરાબર છે એટલે તમે શું પ્રોબ્લેમ છે એવું એમને પૂછ્યું હા એમણે જે ભેંસને પ્રોબ્લેમ હતા હમણાં જે એમણે કીધું કે પાણી નથી પીતી ઘાસ નથી ખાતી કે જે પ્રોબ્લેમો હતા તે કીધા પછી રૂપેશ સાહેબે એમને કીધું કે આ પ્રમાણે જો તમે ખવડાવશો તો 5 ચમચી સવાર સાંજ આપો તો આ પ્રોબ્લેમ તમારા સોલ્વ થશે અને 5 દિવસમાં તો એ થઈ જ જશે એવું કીધું અચ્છા પછી પાસે હા. કયો સાહેબ દવા લી આ તમે લેધી માઈએ હા દવા એલા સાહેબ દેની દી આ તમે લેધી પાસે એલાલ માએ હોદ્યો બી આખું તું 5 ચમચી આખતો હો હા 5 ચમચી આ દહીં અને નહીં હારી જાય તે હા પૈસા પાછી માં એટલે 5 ચમચી આપી ને નહીં સારું થાય તો હા. હા હા 1,000 રૂપિયા હે હા. તો પાછી નહીં જે હારી 1000 રૂપિયા તમે આપ્યા તે પાછા તમે આપશો કે એમ હા. એવું પૂછ્યું હા હા એ કોઈ હોતું હોય તો એલો સાહેબ આખે કા 5 દેહા માહિતી પાણી બી પીતી મોટી સારો બી ચોરી હા. દાણ બી ખાય પેન સાહેબે 5 દેહા માં નહીં પેન ને 3 દેહા માં અચ્છા મતલબ આજે રૂપેશ સાહેબે કીધું કે 5 દિવસમાં તમે 5 ચમચી ખવડાવો હા. એટલે એ ગાય 5 દિવસમાં તમે એકદમ સારી થઈ જશે એમ હા. પણ તમે ખવડાવવાનું ચાલુ કર્યું હા અને 3 દિવસમાં તમને રિઝલ્ટ મળી ગયું હા રિઝલ્ટ મળી ગયું બરાબર બરાબર. એટલે કે ચારો અને પાણી જે ખાવાનું છોડી મૂકેલું હતું એ 3 દિવસની અંદર આ વસ્તુ વાપર્યું આપણું પેટવેટ એટલે ખાવાનો ખોરાક ચાલુ થઈ ગયો માનો કે આ વસ્તુ નહીં મળેલું હોત તો શું થતે મરી જતો હા, એ લોકોને- પૈસા વાળી હડો લાગલો માન એલી તો જાતી જ રહી એક જ વિશ્વાસ માન તો ઓડો લાગી ગયો નો ગુરુ કઈ નહીં 1,13,000 લી ન પેને લી પોતી જાય એક જ લાગ્યો એટલે ઉઠતી પણ નહીં હતી એમ અચ્છા હા. અને એ લોકોને બંને જણને એ લોકોને ઘરે એવું જ લાગ્યું કે હવે ભેંસ જીવશે નહીં મરી જ જશે એવું જ લાગ્યું પણ આ પેટ વેટ આપ્યું તો 3 દિવસમાં એમને રિઝલ્ટ મળી ગયું અને ભેંસ ઉઠી અને દૂધ પણ વ્યવસ્થિત આપવા લાગી અને વ્યવસ્થિત એકદમ તંદુરસ્ત થઈ ગઈ તો પેલા કેટલું દૂધ આપતી અને અત્યારે હાલમાં કેટલું દૂધ આપે જયારે બીમાર હતી ત્યારે કેટલું દૂધ આપતી 4 લીટર આપે હા ને હમણાં હમણાં બી 4 આપતી છે ને ત્યારે બીમાર હતી ત્યારે કેટલી આપતી એક જ ટંક આપતું અત્યારે એક ટાઈમ 3 લીટર આપે બીમાર હતી ત્યારે કેટલું આપતી 2 ટંકનું હતું ને તે એક જ ટંક એક ટંક થઈ ગયેલું હા અને અત્યારે 2 ટંક આપે હા, તો એક ટંક કેટલું આપે 4 4 એટલે સવાર સાંજ 8 લીટર બરાબર અને જયારે બીમાર પડેલી ત્યારે ખાલી એક જ ટાઈમ આપતી એક જ ટાઈમ 3 3 લીટર આપતી લીટર, હતી બરાબર છે
હવે બીજું એ વસ્તુ એ છે કે આજે ઘણા બધા લોકો પશુપાલન તો કરતા જ હોય છે, બરાબર, અને પશુઓને બીમારી પણ વધતી ચાલી છે. તો આ પાવડર વિશે તમારે શું કહેવું છે? ખવડાવવો જોઈએ કે નહીં બધાએ? પાવડર વિશે તો સાહેબ એકદમ એક નંબર પાવડર. એક નંબર. હા. મતલબ તમે જે વિચારેલું કે આ ભાઈ ઠગ છે એવું, હા. તો એવું ઠગ નથી ને? ના હા. મતલબ તમને કોઈ ફસાયા નથી. નથી. બરાબર છે. ખૂબ ખૂબ આભાર તમારો. અને